તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી શ્રી, કૃષિ મંત્રી શ્રી બનાસકાંઠા અને થરાદ પંથકમાં યુરિયા ખાતર પૂરું પાડે, નેનોનું કમિશન માટે કરીને ખેડૂતોની આવક ડબલ થતા રોકવાની કોશિશ ના કરે અને જો આગામી સમયની અંદર જો યુરિયા ખાતર પૂરું પાડવામાં નહીં આવે તો ખેડૂતોને લઈને આંદોલન કરશું, એની જવાબદારી સરકારની રહેશે. ખેડૂતોને આપણે જગતના તાત કહીએ છીએ, પણ એ જગતના તાતની પરિસ્થિતિ કેવી હોય છે એ જોવાનો ક્યારે આપણે પ્રયાસ કર્યો છે? મોટાભાગે ખેડૂતનું જીવન એ લાઈનમાં ઊભું રહેવામાં જ જતું રહે છે. કેવી રીતના? તો પહેલા બિયારણ માટે લાઈનમાં ઊભો રહે, પછી ખાતર માટે લાઈનમાં ઊભો રહે અને ખાતરની અછતને કારણે એની પાસે એ પરિસ્થિતિ થાય કે એને ખેતી મૂકી અને લાઈનોમાં ઊભું રહેવું પડે. લાઈનમાં ઊભા રહ્યા પછી પણ એને ખાતર મળશે કે કેમ એ મોટો પ્રશ્ન હોય છે. સૌરાષ્ટ્રમાં ખાતરની અછત, બધા ખેડૂતો પરેશાન. બનાસકાંઠામાં ખાતરની અછત અને મોટાભાગના વિસ્તારોમાં હંમેશા ખેડૂતો એનાથી જ પરેશાન હોય છે કે યુરિયા ખાતર નથી મળી રહ્યું. બનાસકાંઠામાં થરાદમાં ગઈકાલે એક સાથે બહુ જ બધા ખેડૂતો ભેગા થયા, ત્યાં લાઈનમાં ઊભા રહ્યા. વહેલી સવારથી લાઈનમાં ઊભેલા ખેડૂતો એટલા બધા અકળાઈ ગયા કે આંદોલનની ચીમકી આપવી પડી, કારણ કે 700-800 ખેડૂતો એક સાથે લાઈનમાં ઊભા રહ્યા હતા. આપણે અનેક એવા કરુણ વિડીયો બી જોયા છે કે જેમાં સવારથી લાઈનમાં ઊભેલા એ ખેડૂતો કંટાળી ભૂખ્યા તરસ્યા ત્યાં ઊભેલા પોતાના ચપ્પલ એ લાઈનમાં મૂકી દે છે અને એ ખેડૂતની પરિસ્થિતિ સમજાવે છે કે એ ખાતર કેટલું મહત્વનું છે એના માટે. એ ખાતર નહીં મળે તો પછી આગળ એ કેવી રીતના કામ કરશે, ખેતી કેવી રીતના કરશે, અને એટલે એ ચપ્પલ મૂકી અને પછી જમવા માટે કે પછી પોતાનું કામ કરવા માટે જતો હોય છે. એ ખેડૂતોને આપણે જગતનો તાત ભલે કહી દઈએ પણ એની પરિસ્થિતિ ખૂબ કપરી હોય છે. ખાતર લીધા પછી, બધું જ કર્યા પછી પણ જો કુદરતની કેર આવે તો પણ એને ભોગવવાનું આવતું હોય છે અને ખેડૂતનું જીવન આવી રીતના પરેશાનીઓની વચ્ચે જતું હોય છે. આપણે એને જગતનો તાત કહીએ છીએ પણ એની પરિસ્થિતિ ખૂબ કપરી હોય છે. એક પાક જ્યારે લઈ લે એના પછી ખેડૂતની જે પરિસ્થિતિ હોય એ ભાવ માટે પણ લાઈનમાં ઊભો રહે, એપીએમસી માર્કેટોમાં પણ એ લાઈનમાં ઊભો રહે, એને એના પ્રોડક્ટના એટલા પૈસા મળશે કે નહીં એ પણ એને ખબર નથી. એ જેટલું રોકાણ કરી નાખે છે એટલા એને પાકના પૈસા મળશે કે કેમ એ ખબર નથી. જો પાક નિષ્ફળ જાય છે તો એને વીમાના પૈસા મળશે કે કેમ એ પણ એને ખબર નથી. એટલે ખેડૂતોના જીવન પર રોજ એક નવી વાત કરીએ, રોજ એક એની પરેશાનીઓ કહીએ તો પણ એ 365 દિવસ ઓછા પડે એટલી બધી સમસ્યાઓ વચ્ચે ખેડૂત જીવતો હોય છે. થરાદમાં ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસના નેતાએ ચીમકી આપી છે કે જો ખેડૂતોને ખાતર નહીં મળે તો પછી મોટું આંદોલન બનાસકાંઠામાં કરવામાં આવશે. ખેડૂતો ત્યાં થરાદમાં લાઈનમાં ઊભા હતા, એ દ્રશ્ય ખૂબ કરુણ છે. સાથે જ નેતા ગુલાબસિંહ રાજપૂતે શું કહ્યું છે એ પણ સાંભળો તમે. 5 વાગે સવારના વહેલા નૈણા ચા પાણી નાસ્તો કશું કરવાનું લોકો બેઠા નથી, અનાજ ખાતો અને ખાતર બેઠા 2 બોરીએ ખાતર મળતો નથી. તો એટલો અમારી વિનંતી કરો ખેડૂતોને, આટલી ભલામણ રાખો. આજ રોજ હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રીને કહેવા માંગુ છું, બનાસકાંઠા જિલ્લામાં અત્યારે યુરિયા ખાતરની ખૂબ મોટી અછત સર્જાઈ છે. તેમાં પણ થરાદ પંથકની અંદર આ યુરિયા ખાતર મળી નથી રહ્યું. ખેડૂતોને ખૂબ લાંબી લાઈનો લાગી. કૃષિ મંત્રી શ્રી કહે છે કે યુરિયા ખાતર પૈકી કોઈ નેનોની ડબ્બી લેવી જરૂરી નથી, કોઈ ફરજિયાત નથી. તેમ છતાં તમામ સંઘોની અંદર તમામ દુકાનદારો ફરજિયાત જો યુરિયા ખાતર જોઈતું હોય તો નેનોની ડબ્બી લેવી પડે એવો આગ્રહ રાખે છે. એક બાજુ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે, પણ આજે ખાતરના અછતના લીધે ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે. તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી શ્રી, કૃષિ મંત્રી શ્રી બનાસકાંઠા અને થરાદ પંથકમાં યુરિયા ખાતર પૂરું પાડે, નેનોનું કમિશન માટે કરીને ખેડૂતોની આવક ડબલ થતા રોકવાની કોશિશ ના કરે અને જો આગામી સમયની અંદર જો યુરિયા ખાતર પૂરું પાડવામાં નહીં આવે તો ખેડૂતોને લઈને આંદોલન કરશું, એની જવાબદારી સરકારની રહેશે. હવે પ્રશ્ન અહીંયા ખેડૂતના જીવનનો આવતો હોય તો ખેડૂતનું જીવન એમ પણ ખૂબ કપરી રીતના પસાર થતું હોય છે. આ માત્ર સમસ્યા બનાસકાંઠાના ખેડૂત પૂરતી સીમિત નથી, સૌરાષ્ટ્રના ખેડૂતો પણ ખાતર વગર પરેશાન છે. રાજનીતિના એ મુદ્દા હોઈ શકે છે. ચૂંટણી જીતવા માટે ખેડૂતોને વાયદા કરવામાં આવતા હોય છે, પણ ચૂંટણી જીત્યા પછી એ ખેડૂતો માટે કોણ જોવે છે, કોણ એના માટે ખાતર લાવશે, કોણ એના માટે લડશે, મોટા પ્રશ્ન હોય છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.